હિંમતનગરમાં સાબર ડેરી દ્વારા દૂધના પૂરતા ભાવ ન મળતા હોવાના મુદ્દે પશુપાલકોએ હિંસાનો માર્ગ અપનાવ્યો અને ઉગ્ર આંદોલન કર્યું હતું, જેમાં લોકો બેકાબૂ બનતા તેમના પર ટીયર ગેસ છોડવાની પણ ફરજ પડી હતી। સાબર ડેરીના ભાવફેર મામલે થયેલા ઘર્ષણમાં પોલીસ પર હુમલો અને નુકસાન પહોંચાડવાના મામલે ફરિયાદ નોંધાઈ હતી। 74 આગેવાનો સહિત 1000ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે અને પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હિંમતનગરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। આ સમગ્ર ઘટનામાં પીઆઈ PM ચૌધરી ફરિયાદી બન્યા છે। પોલીસ પર હુમલો કરનારાઓ ઝડપવા તપાસ પણ હાથ ધરવામાં આવી છે। આ બનાવમાં 50થી વધુ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા। 4થી વધુ વાહનોને નુકસાન। એફઆઈઆરમાં પૂર્વ MLA અને વાઇસ ચેરમેનનું પણ નામ છે। હાલ 47 લોકોને અટકાયત કરવામાં આવી છે। ફરિયાદમાં આરોપ છે કે તેમણે સુનિયોજિત કાવતરું રચીને સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા કર્યા હતા, જેમાં સાબર ડેરી દ્વારા 11 જુલાઈના રોજ રિટેશન મનીની ચૂકવણી કરવામાં આવી હોવા છતાં દાવો કરવામાં આવ્યો હતો કે ડેરીના ચેરમેન અને ડિરેક્ટરોએ ઓછો નફો ચૂકવીને પશુપાલકો સાથે છેતરપિંડી કરી છે અને એટલું જ નહીં, સત્તાધીશો પોતાની મનમાની કરી રહ્યા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા હતા। આ મેસેજ દ્વારા લોકોને એકસમ થઈને અવાજ ઉઠાવવા અને 14 જુલાઈના રોજ સાબર ડેરી ખાતે ભેગા થવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા। હિંસક ટોળાએ સરકારી વાહનો તેમજ સાબર ડેરીના લોખંડના ગેટ અને કોર્ટ ઉપરની લોખંડની જાળીને તોડીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું। નેશનલ હાઈવે રોડ ઉપર પથ્થરો અને ઝાડ મૂકીને વાહન વ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યા હતા। વાહન ચાલકોને ગેરકાયદેસર રીતે અવરોધ ઊભો કર્યા હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે। આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। એમાં કહેવાય એવું છે કે ખેડૂતોનો જે આ ભાવ વધારાનો 6થા મહિનાની અંદર જે ખેડૂતોનો ચૂકવાતો હોય છે, એ 6થા મહિનાથી 7મો મહિનો અડધો થયો, હજુ સુધી કોઈ કશું આ લોકોએ ગંગાર્યું નહીં। અને ભાવ વધારાની તો બાજુ મળ્યું, પણ અત્યારે ખેડૂતોને મગફળીનું વાવેતર, ડોગરનું વાવેતર, આ બંનેનો પ્રશ્ન પૈસાનો કાઠું કમ છે, બરાબર। અને અમારે દૂધના ભાવમાં 25-30 રૂપિયા લોકો ખરીદી કર્યું છે, ભેંસના ભાવનું દૂધ ગાયના ભાવમાં લઈ લે છે અને 70-80 રૂપિયા ભાવડે એ લોકો વેચે છે। અને દૂધના ભાવમાં કોઈ ભાવને સાબરદાણનો ભાવ તમે જુઓ અત્યારે તો સાબરદાણ અત્યારે 1550 હમણાં કર્યા, 1600 રૂપિયા ભાવ હતો। મકાઈ પાપડી લેવો તો એ 1700-1800 રૂપિયાની આવે। સાબરદાણનો ભાવ ઊંચો, પાપડીનો ભાવ ઊંચો અને 30-35 રૂપિયા દૂધનો ભાવ લોકો આ લે છે અને મળતરમાં ખેડૂતોને કશું મળતું નહીં છેવટે। અને આ લોકો ભાવ વધારાની આ રેલી કાઢી તો પથ્થરમારો કરીને હાપો કરી પબ્લિકને ના હારી મૂક્યા બધા જરૂર વગરના। તો મારા એમ કહેવું છે કે ભાઈ ખેડૂતોને આ ભાવ વધારો આલવો હોય વ્યવસ્થિત તો દૂધ ધરાવવા લાવો ને પરિપત્ર લખીને બે આપી દઈએ સોના ખાતે કે ભાઈ મારા દૂધનો ભાવ વધારો કોઈ લેવો એ નહીં અને ડેરીમાં દૂધ ભરાવવું એ નહીં। અને એ ઘણી ડેરીઓએ આવી રીતે કરી દીધું છે। મારે બીજું કશું કહેવું નહીં, કારણ કે આ રીતનું થાય તો આ ખેડૂતોને કશું મળવાનું કોઈ સદ નહીં હતું। એટલે આ લોકોએ ખરેખર ખેડૂતો પર બહુ અન્યાય કર્યો છે અને જે ઠપે વખતે ભાવ વધારો મળ્યો એ વખતે 22-23% મળ્યો અને આ વર્ષે સોમાભાઈના ચેરમેનના બેઠા પછી આજે 10% વધારો, આ 9% આપે એ તો એટલે ગમની ડેરી આપી શકે છે। અને આટલા ભાવ વધારામાં ખેડૂતોને કશું પોહાયું જ નહીં। હા, ભાવ વધારો વ્યવસ્થિત આપે તો પશુપાલનનું કોઈ પાળવાના કામ તો કશું પાળવાયું જ નહીં। આ ભાવમાં તો શું મળે આપણને? માગણીમાં તો ભાવ વધારો હજુ માંથી કોઈક કરે 22-25% ભાવ વધારો મળે તો કોઈક પાળવાના કે ખેડૂતોને કશું મળે એવું જ નહીં હોતું। જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર એક મેસેજ ફરતો થયો 14 તારીખે બધા ભેગા થાય પશુપાલકો, અને એ મેસેજના આધાર ઉપર અહીંયા હજારોની સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત થયા। ગઈ વખતે જે પશુપાલકો માગણી સાથે આવ્યા હતા અને એમાં ભાવ વધારો મળ્યો તો એવી આશા હતી કે ભાઈ આ વખતે પણ અમે માગણી કરવા જઈશું અને અમને ભાવ વધારો મળશે, પરંતુ પરિસ્થિતિનું નિર્માણ એવું થયું, નિયામક મંડળનો કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હોવાના કારણે પશુપાલકો આક્રોશમાં આવી ગયા। ક્યાંક એમણે નુકસાનકારક વલણ પણ અપનાવ્યું, પરંતુ એ લોકો સાચા છે, એમની માગ છે કે અમને ભાવ વધારો મળવો જોઈએ। પરિશ્રમ, મહેનત, એમની આજીવિકા એના ઉપર જ નપતી હોય। આજે પરિવારને કોઈ દેવું કર્યું હોય તો દેવું પણ એના કારણે એમને ઓછું થવાના ચાન્સ સાબર ડેરીની જે ભાવ ફેર છે ને એના આધાર ઉપર એમને જે બોનસ મળે છે એના થકી જ એ લોકો ઓછું કરી શકે દેવું પોતાનું, પરંતુ હજુ પણ નિયામક મંડળે કોઈ નિર્ણય લીધો નથી। ત્યારે તમામ નિયામક મંડળને પણ વિનંતી કરું છું કે આ બધા જ ભેગા મળીને આ પશુપાલકો માટે કંઈ કરો। આપે નિશ્ચિત રીતે કહેવું પડશે કે ભાઈ અંદાજિત આટલી રકમ અમે આપવાના છીએ, આટલા ટકા અમે આપવાના છીએ, તો જ આ પશુપાલકો શાંતિથી બેસશે। આ પશુપાલકો મારા અને તમારા સર્વના પશુપાલકો છે કે જેના થકી આજે ગુજરાતના તમામ લોકો
પોતાના ઘરે બેઠા દૂધ ગ્રહણ કરી શકે છે. સ્વાભાવિક છે કે જે પ્રકારનો આયા પછી જે માહોલ હતો, પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, બ્લેક પ્રાઇવેટ સિક્યુરિટીવાળા આવી ગયા હતા, બોન્સરો, અને આ પ્રમાણનો માહોલ જોઈને ક્યાંક પશુપાલકોને એવું લાગ્યું હોય કે આ ખોટું કરી રહ્યા છે ડેરીવાળા, પરંતુ ક્યાંક ને ક્યાંક એમાંથી ઘણા બધા લોકોએ હાઈવે બંધ કરવાનો પ્રયત્ન કર્યો. પોલીસ તંત્રએ પોતાના બચાવ માટે કે સાબર ડેરીને કંઈ નુકસાન ના થાય, કે કોઈ પોલીસવાળા ઉપર કોઈએ હુમલો ના કર્યો, એના અનુસંધાને 40 જેટલા ટીયર ગેસો પણ છોડ્યા. માત્ર વાત એટલી જ છે કે પશુપાલકોને ભાવ વધારો મળવો જોઈએ. આ શરૂઆત પશુપાલકોએ કરી છે. આ પશુપાલકો સ્વયંભૂ બહાર આવ્યા હતા. મેં અગાઉ પણ મારા વિડીયોમાં એમ કીધું હતું કે ભાઈ શાંતિ જાળવજો, સંયમતાથી આપણે રજૂઆત કરવાની છે, નહીં કે કોઈ ઉગ્રતાથી. પરંતુ ક્યાંક ને ક્યાંક ઉગ્રતાભર્યો માહોલ થયો, તે હું દુઃખી પણ છું. મારા કોઈ પશુપાલકને ક્યાંક ઇન્જરી થઈ હશે, મારા કોઈ પશુપાલકને ક્યાંક વાગ્યું હશે, ક્યાંક એમને નુકસાન પણ થયું હશે, પરંતુ એમની સફેદ દૂધની જે પરસેવાની મહેનત છે એ ચોક્કસથી એમને મળવી જોઈએ. નિયામક મંડળને વિનંતી કરું છું ફરીથી કે આપ બધા જ ભેગા મળીને પશુપાલકોના જે પણ નિર્ણય લેવાનો હોય એ સ્પષ્ટીકરણ સાથેનો નિર્ણય લો, અને એમને ભાવ વધારો 15%થી લઈને 25% સુધી જે એમની માગણી છે એ માગણી પ્રમાણે તેમને ભાવ વધારો મળે તેવી નિયામક મંડળને હું વિનંતી કરું. સવારે 11 વાગે સાબર ડેરીના જે દૂધ ઉત્પાદક છે લોકોએ એક કોલ આપ્યો હતો સાબર ડેરી પર ભેગા થવાનો ભાવ વધારા બાબતે. ગઈકાલે સાબર ડેરીના ચેરમેન એમડી દ્વારા વચગાળાનો ભાવ વધારા બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો, કારણ કે ડેરીનો ઓડિટ ચાલુ છે અત્યારે, એટલે સંપૂર્ણ ભાવ વધારો જાહેર ન કરી શકે. એમ છતાં 1500થી 2000 લોકો આજે સાબર ડેરી ઉપર ભેગા થયા હતા. શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો. પોલીસે એ લોકોને મીડિયેશન તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી, પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો, 4 ગાડીના કાચ તોડ્યા, જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી, જેમાં 3 પોલીસ કર્મચારીને ઈજા થઈ છે, જેઓ હાલ સારવાર હેઠળ છે, અને 50થી વધારે ગેસના સેલ છોડવામાં આવ્યા છે. હાલ ટ્રાફિક પણ પૂર્વવત છે અને સંપૂર્ણ સ્થિતિ પર પોલીસે કંટ્રોલ મેળવી લીધેલો છે. ખાસ કરીને સાહેબ કેટલા વાહનોનું નુકસાન પહોંચ્યું? 4 વાહનોના કાચ તૂટ્યા છે અને 3 પોલીસ કર્મચારીને ઇન્જરી થઈ છે, જે લોકો હાલ સારવાર હેઠળ છે. જે પ્રકારે ઇન્જરી છે એ પ્રકારે, અને જે પોલીસ જે સરકારી જે ગાડીઓ છે એના જે નુકસાન છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવશે. 20 કિલોમીટર રાઉન્ડ અપ કરેલા છે. કેટલા ટીયર ગેસના સેલ છે? 50થી વધારે ટીયર ગેસ સેલ છોડેલા છે.